હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે શીખીશું કે તમારા ફેમિલીમાં રહેલા કોઈપણ સભ્યનું જો તમે બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મ પ્રમાણપત્ર અને મૃત્યુ પામેલા વ્યક્તિનું તમે ડેથ સર્ટિફિકેટ એટલે કે મરણ પ્રમાણપત્ર જો તમે ઓનલાઈન ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે ઘરે બેઠા તમે કેવી રીતે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો। બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ એ ઓનલાઈન પ્રોસેસ તમને આ વિડીયોની અંદર હું સમજાવવાનો છું। 2 મિનિટની અંદર તમે આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો ઓનલાઈન। સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોની અંદર આપણે શીખીશું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। પ્રથમ આપણે મરણ કે જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલમાં જવાનું છે ને ગૂગલમાં જઈને સર્ચની અંદર લખવાનું છે ઈ ઓળખ। તમે જોઈ શકો છો મેં અહીંયા લખ્યું છે એ જ રીતે તમારે સેમ ગૂગલમાં સર્ચની અંદર લખવાનું છે। જેવું તમે લખશો નીચે તમને એક વેબસાઇટ જોવા મળે છે, અહીંયા જોઈ શકો છો જે ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં જઈને તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો। તો આ વેબસાઇટ પર આપણે ક્લિક કરીશું। જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો તમને આ પ્રકારનું એક પેજ જોવા મળે છે ઈ ઓળખ ગુજરાત સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ। આ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે। હવે આપણે વેબસાઇટની અંદર નીચે જઈશું તો અહીંયા આપણને સિટીઝન કોર્નર અહીંયા જોવા મળે છે। તો અહીં જોઈ શકો છો ડાઉનલોડ સર્ટિફિકેટનો ઓપ્શન એક તમને અહીંયા જોવા મળે છે, જે ઓપ્શન પર આપણે અહીંયા ક્લિક કરીશું। ડાઉનલોડ સર્ટિફિકેટ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે અમુક ઇન્ફોર્મેશન તમને અહીંયા બતાવવામાં આવશે જે ગુજરાતી ભાષામાં અહીંયા લખેલી છે। અહીંયા તમે જોઈ શકો છો જન્મ કે મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે આપણી પાસે અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો જોઈએ। જ્યારે પણ કોઈ વ્યક્તિનો જન્મ થાય છે કાં તો કોઈ વ્યક્તિ અહીંયા મરણ પામે છે તો આપણે એની નોંધણી કરાવતા હોઈએ છીએ ગ્રામ પંચાયત કે તમે જો શહેરી વિસ્તારમાં રહો છો તો નગરપાલિકામાં કરાવતા હોઈએ છીએ। તો જ્યારે આપણે નોંધણી કરાવતા હોઈએ છીએ તો આપણને એક એપ્લિકેશન નંબર આપવામાં આવે છે। એ એપ્લિકેશન નંબરનો યુઝ કરીને તમે આથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો। હવે માની લો કે તમારી પાસે એપ્લિકેશન નંબર નથી, પણ જ્યારે તમે અહીંયા નોંધણી કરાવો છો જે મોબાઈલ નંબર આપો છો એ મોબાઈલ નંબર યુઝ કરીને પણ તમે અહીંયાથી જન્મ પ્રમાણપત્ર કે મરણ પ્રમાણપત્ર અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો। નીચે અહીં જોઈ શકો છો તમે કે દાખલ કરવામાં આવેલો મોબાઈલ નંબર કે અરજી નંબર સાથે લિંક જન્મ કે મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે। તો આપણે પેજની અંદર નીચે જઈશું સ્ક્રોલ કરીને તો ડાઉનલોડ સર્ટિફિકેટનો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે। તમે જોઈ શકો છો અહીંયા તમને પૂછવામાં આવે છે કે તમે અહીંયા બર્થ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માંગો છો કે ડેથ સર્ટિફિકેટ, જે પણ તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માંગતા હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે। સર્ચ બાયની અંદર તમે એપ્લિકેશન નંબર દ્વારા તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માંગો છો કે તમારા મોબાઈલ નંબર દ્વારા, તમારી પાસે એપ્લિકેશન નંબર રહેલો હોય તો તમે એપ્લિકેશન નંબર દ્વારા પણ અહીંયા સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો। અને અહીંયા હું મોબાઈલ નંબરથી ડાઉનલોડ કરીને તમને બતાવીશ। તો અહીંયા મોબાઈલ નંબર હું સિલેક્ટ કરું છું ઓપ્શનની અંદર। તો આ રીતે તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરી લેવાનો છે। જેવું તમે મોબાઈલ નંબર સિલેક્ટ કરશો નીચે તમને બીજો એક ઓપ્શન અહીંયા પૂછવામાં આવે છે તમારો મોબાઈલ નંબર। તો નોંધણી વખતે જે મોબાઈલ નંબર તમે આપેલો હતો એ મોબાઈલ નંબરનો તમે અહીંયા યુઝ કરી શકો છો। અને જે અહીંયા કેપ્ચા આપેલો છે એ કેપ્ચા તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને નીચે જવાનું છે અને જે સર્ચ ડેટાનો ઓપ્શન તમને જોવા મળે છે એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તો અહીંયા મારી જે મોબાઈલ નંબર છે અને કેપ્ચા જે છે એ હું એન્ટર કરીને સર્ચ ડેટા ઉપર ક્લિક કરીશ। મેં મારો મોબાઈલ નંબર અને જે કેપ્ચા છે જેમાં કેપિટલ અક્ષર હોય છે અમુક સ્મોલ અક્ષર હોય છે, તમારે ધ્યાનપૂર્વક તમારો કેપ્ચા એન્ટર કરી લેવાનો છે અને નીચે સર્ચ ડેટા ઓપ્શન પર આપણે ક્લિક કરીશું। જેવું તમે સર્ચ ડેટા પર ક્લિક કરશો એટલે નીચે તમને અમુક ઇન્ફોર્મેશન જોવા મળી જશે। હવે તમે જે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરો છે એ મોબાઈલ નંબર પર જે પણ સર્ટિફિકેટ રજીસ્ટર હશે અહીંયા એ સર્ટિફિકેટ તમને અહીંયા જોવા મળી જશે। તો મારા જે મોબાઈલ નંબર છે તેની ઉપર મારી જે ડોટર છે તેનું સર્ટિફિકેટ અહીંયા રજીસ્ટર છે એ જોવા અહીંયા મળી શકે। જોઈ શકો તમે અહીંયા નામ પણ છે અને ડેટ ઓફ બર્થ પણ અહીંયા જોવા મળે છે। તો અહીંયા જે પણ સર્ટિફિકેટ છે અહીંયાથી હું ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકું છું। હવે તમારે કયા ફોર્મેટમાં ડાઉનલોડ કરવું છે તેનો પણ અહીંયા ઓપ્શન આપેલો છે। ડાઉનલોડ પર ક્લિક કરશો તો જે નવી ફોર્મેટની અંદર સર્ટિફિકેટ હોય છે ડાઉનલોડ કરી શકો છો। ડાઉનલોડ ઓલ ફોર્મેટની અંદર પણ તમે કરી શકો છો જે જૂની ફોર્મેટ હતી। તો અહીંયા બે ઓપ્શન છે, તમે ડાઉનલોડ પર ક્લિક કરીને સીધું તમારું સર્ટિફિકેટ અહીંયા ડાઉનલોડ કરી શકો છો। તો આપણે અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરીશું અને સર્ટિફિકેટને ડાઉનલોડ કરી લઈશું। તમે જોઈ શકો છો મારું સર્ટિફિકેટ અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે। જે તમે જીપીજીમાં ડાઉનલોડ કરવા માંગતા હોય પીડીએફમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો બંને ફોર્મેટની અંદર તમે અહીંયા ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ પણ લઈ શકો છો અને કોઈ પણ જગ્યાએ તમે આ સર્ટિફિકેટનો યુઝ કરી શકો છો। તો આ વિડીયોની અંદર આપણે જોયું કે જન્મ પ્રમાણપત્ર એટલે કે બર્થ સર્ટિફિકેટ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો। એવી જ રીતે તમારા ફેમિલીમાંથી તમે કોઈ પણ સભ્યનું ડેથ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે આ જ રીતે ડાઉનલોડ કરી શકો છો। જ્યારે પણ તમે ડાઉનલોડ સર્ટિફિકેટના ઓપ્શનની અંદર જાઓ છો તો તમારે અહીંયા બર્થ સર્ટિફિકેટની જગ્યાએ ડેથ સર્ટિફિકેટનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે। જો તમે અહીંયા મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીંયા જે બંનેની જે પ્રોસેસ છે એ સેમ જ છે। આપણે જેવી રીતે અહીંયા બર્થ સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યું એવી જ રીતે તમે અહીંયા મરણ પ્રમાણપત્ર એટલે કે ડેથ સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો। તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે તમે ઓનલાઈન બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ એટલે કે જન્મ પ્રમાણપત્ર અને મરણ પ્રમાણપત્ર તમે કેવી રીતે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો। માત્ર 2 મિનિટની અંદર આ પ્રોસેસ થઈ જતી હોય છે। વિડીયોની અંદર જે માહિતી મેં તમને આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। થેન્ક યુ।